કુંભના સ્નાન માટે દેવો આવે છે, કિન્નરો આવે છે, મનુષ્યોના સમુદાયો આવે છે, પણ એક શબ્દ થોડોક વિકટ આપણા ગળે ન ઉતરે એવો એક શબ્દ તુલસીદાસજી આપ્યો. કયો? દનુજ. દેવ દનુજ કિન્નર નર શ્રેણી સાદર મજહી સકલ. દેવ દનુજ કિન્નર નર શ્રેણી. હવે બાબુ દેવો આવે એ માન્યામાં આવે, કિન્નરો આવે એ માન્યામાં આવે. એ મનુષ્યનો સમુદાય. આપણે હમણાં જ કુંભ મેળો પૂરો થયો અને યોગીજી મહારાજને આપણે લાખ લાખ ધન્યવાદ આપવા પડે કે સાહેબ 67 કરોડ માણસોએ સ્નાન કર્યું. તમે વિચાર તો કરો આ વખતના કુંભ મેળાની અંદર. અને એ વ્યવસ્થા, એ સાધુ સંતોને જલસા, શું કહું તમને. અને આજના કુંભ મેળાની અંદર પણ ઘણા બધા સાધુ સંતો, આખી ખલક, આપણો માત્ર ભારત દેશ નહીં, સમગ્ર વિશ્વભરના માણસોએ આની અંદર સ્નાન કર્યું. તુલસીજી પણ કહે છે કે એ સમયના કુંભ મેળાની અંદર પણ સ્નાન કરવા કોણ આવ્યું? દેવતાઓ આવ્યા, કિન્નરો આવ્યા, મનુષ્યો આવ્યા, પણ એક શબ્દ કીધો, દનુજો આવ્યા. દનુજ એટલે દાનવ, દનુજ એટલે રાક્ષસ. મને તમને પ્રશ્ન એ થાય કે શું રાક્ષસો નાય અને એમાંય કુંભ મેળો નાય? પણ અહીંયા તુલસીદાસજી મહારાજે કીધું કે દનુજો આવ્યા. એની પાછળનું કારણ શું? હાર્દની વાત શું છે? અંદરની વાત શું છે? તુલસીદાસજી મહારાજ ખોટા ન હોઈ શકે. દનુજો આવ્યા એટલે આવ્યા જ હોય, પણ કેવા દનુજો? હું ઘણી વાર કહું કે રાવણ રૂપી દનુજ કુંભ મેળો નો નાય, પણ એનો ભાઈ વિભીષણ આવ્યો હોય એ કદાચ ભગવત ભક્ત છે. દાનવ કુળની અંદર જન્મ ભલે હોય, પણ એ સ્નાન માટે આવ્યો હોય. મને કહેવાનું મન થાય કે હિરણ્યકશ્યપુ કદાચ નો આવ્યો હોય, પણ પ્રહલાદ નાવા માટે, સ્નાન માટે આવ્યા હોય. એ દનુજોની વાત અહીંયા છે. દેવ દનુજ કિન્નર નર શ્રેણી સાદર મજહી સકલ ત્રિવેણી. દેવ દનુજ કિન્નર નર શ્રેણી સાદર મજહી સકલ ત્રિવેણી. કુંભ મેળાની પ્રયાગની અંદર તમામ લોકો સ્નાન કરી રહ્યા છે.